કડીના બલાસર હત્યા કેસનો ભેદ ઉકેલાયો. લૂંટના ઈરાદે ખેડૂતની કરાઈ હતી હત્યા. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બલાસર સીમ વિસ્તારમાં થયેલી વિષ્ણુજી ઠાકોરની હત્યા કેસનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર બલાસર સીમ વિસ્તારમાં અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી વિષ્ણુજી ઠાકોરની ક્રૂર હત્યા કરી હતી. ઘટનાને ગંભીરતાથી લઈ એલસીબી અને કડી પોલીસની સંયુક્ત ટીમોએ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને માનવ ગુપ્તચર માહિતીના આધારે પોલીસે મૂળ બિહારનો અને હાલ જાદવપુરા ચોકડી પાસે નોનવેજની લારી ચલાવતો મોહમ્મદ નોમાન નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ લૂંટના ઈરાદે હત્યા કરી હોવાની કબૂલાત આપી હોવાનું જાણવા મળ્યું છે. ખેડૂત વિષ્ણુજી ઠાકોર પાસે મોટી રકમ હોવાની જાણ થતાં આરોપીએ તેમની એક્ટિવા પર લિફ્ટ મેળવી હતી. ત્યારબાદ યોગ્ય તક મળતા છરીના ઉપરાઉપરી ઘા મારી હત્યા કરી અને અંદાજે 12,000 રૂપિયાની રોકડ રકમ લૂંટી ફરાર થઈ ગયો હતો. ગુનાનો પર્દાફાશ કરવા પોલીસે 8થી વધુ ટીમો બનાવી સતત તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ ઝડપી કામગીરી બદલ સ્થાનિક લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી છે. 14 તારીખે રાત્રે 9 વાગ્યા આસપાસ બલાસર પરાની સીમ વિસ્તારમાંથી અલુસણા ગામના વિષ્ણુજી તખાજી ઠાકોરની શરીરના ઊંડા ઘા મારી મરણ નિપજાવેલું હોય એ રીતની હકીકત કડી પોલીસ સ્ટેશને મળતા તાત્કાલિક કડી પીઆઈ અમો તેમજ એલસીબી પીઆઈ પોતાની તમામ ટીમો સાથે ત્યાં આવી ગયેલા. પોલીસે તાત્કાલિક ગુનાની ગંભીરતા ધ્યાને રાખી 8થી વધારે ટીમો બનાવી 16થી વધારે સીસીટીવી અને સર્વેલન્સ કરી ચેક કરતા સીસીટીવીની અંદર ઉપરોક્ત મરણ જનાર છેલ્લા બનાવથી 10-15 મિનિટ પહેલા એક વ્યક્તિ સાથે જતા જણાઈ આવે. તેની પૂછપરછ કરતા મોહમ્મદ નોમાન ખલીલુર રહેમાન મૂળ રહેઠાણ બિહાર કે જેઓ પશુપતિ ઇન્ડસ્ટ્રીઝની સામે જસીબેનના ખેતરની અંદર બનાવેલી હોડીમાં ભાડેથી રહેતા હતા અને જાદવપુરા ખાતે નોનવેજની દુકાન ચલાવતા હતા. તેઓ એમની સાથે જતા જણાયેલ. ત્યારબાદ પોલીસ દ્વારા ઉપરોક્ત ઈસમની શોધખોળ કરતા ઈસમ જે એમનું રહેઠાણ હતું ત્યાં મળી ન આવે એવી શંકા જતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને એમને હસ્તગત કરીને પૂછપરછ કરતા સદર ઈસમ દ્વારા આ બનાવ બનેલો હોય ને એનું મર્ડર કરેલું હોવાનું જણાઈ આવતા અત્યારે એની અટક કરેલ છે. પીઆઈ એએસ રબારી નાઓ અત્યારે એની આગળની કડક પૂછપરછ કરી રહ્યા છે અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સર, મર્ડર કરવાનું કારણ શું હતું? ઉપરોક્ત ઈસમ ખેતીનું કામ કરતા હતા અને અવારનવાર મોટી રકમ એની પાસે હોવાનું આ વ્યક્તિને જાણતો હતો, જેથી એના પાસેથી આ પૈસા પડાવીને લૂંટ કરવા માટે થઈ અને આ મર્ડર કરેલું હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલું છે. રિમાન્ડમાં વધારે હકીકત બહાર આવશે તો આપને જણાવીશ. સ્થાનિક જગ્યાએ ચેક કરાવતા કોઈ જગ્યાએ જણાવેલું નથી, પરંતુ હજુ પણ અમારી તપાસ ચાલુ છે. રિમાન્ડ દરમિયાન હકીકત કદાચ બહાર આવી પણ શકે. એક જ અઠવાડિયામાં સતત 3 મર્ડર, પોલીસની કામગીરી પ્રત્યે કેટલાક સવાલ? પોલીસે તમામ મર્ડરના ડિટેક્શન 24 કલાકમાં કરેલા છે અને તમામ આરોપીને પણ અમે 24 કલાકની અંદર પકડેલા છે. એટલે પોલીસની કામગીરી સારી છે. પોલીસ તો ઘટના બને પછી જે એક્ટિવ થાય તો એને અટકાવવા માટે શું પગલાં લે? પોલીસ અટકાવવા માટે અમે વારે ઘડીએ ફૂટ પેટ્રોલિંગ, કોમ્બિંગ તેમજ નાઇટ પેટ્રોલિંગ વધારતા હોઈએ છીએ અને અટકાયતી પગલાંની પણ કામગીરી કરતા હોઈએ છીએ. બલાસર ગામે 3 ભેંસો ચોરી અને એના લગ્ન નાખી એ બાબતની અંદર અત્યારે પોલીસ ત્યાં પહોંચી છે અને હકીકતની તપાસની ચાલુ છે.